વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આજ અહીં ચેપ્ટર નંબર 2ના સ્વાધ્યાયનો અભ્યાસ આપણે કરીશું, જેમાં વિભાગ 1 છે કે નીચે આપેલા પ્રશ્નો પૈકી વિકલ્પોમાંથી કયો વિકલ્પ યોગ્ય છે કે નહીં તે તમારે જણાવવાનું છે. કે જેમાં તમને પહેલો MCQ આપેલો છે, પહેલો વિકલ્પ આપેલો છે કે આદિ માનવનું જીવન કેવું હતું. તો એની અંદર તમારે જવાબ આવશે કે આદિ માનવનું જીવન કેવું હતું, તો કે ભટકતું જીવન જીવતો હતો. એના પછી બીજો તમારે MCQ આપેલો છે કે આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા. ખાસ ધ્યાન રાખજો, ન હતા કીધું છે તો આપણને બધાને ખબર છે કે પથ્થરના હથિયારો હતા, લાકડાના હથિયારો હતા અને હાડકાના હથિયારનો ઉપયોગ કરતો હતો, પરંતુ તમારે ક્યાંય પણ બંદૂકનો ઉપયોગ કરવાનો નથી. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે, તમારો ત્રીજો MCQ છે. તો તમારે બધાને લાગણીમાં આવીને એવું નથી કરવાનું કે ભાઈ આપણે ગુજરાતનું કોઈ હશે શહેર, પરંતુ એના અંદર તમારે જવાબ આવશે ભીમબેટકા ક્યાં આવેલું છે, તો કે મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો સ્થાયી જીવનથી આદિ માનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી. શું કીધું છે, તો કે સાહેબ ન હતી કીધું છે. તો ન હતી કીધું હોય તો આપણે બધા જાણીએ છીએ એ જ રીતના કે કૃષિની શરૂઆત કરેલી હતી, પશુપાલનની શરૂઆત કરી હતી, પ્રવૃત્તિ કરી હતી, અનાજ સંગ્રહ કરેલો હતો, પરંતુ ક્યાંય પણ ઉદ્યોગ ધંધા સ્થાપ્યા ન હતા. તો અહીં તમારો પહેલો વિભાગ કે જે હતો વિકલ્પ એ અહીં પૂર્ણ થશે. ત્યારબાદ આગળ વધીશું. ટૂંકમાં જવાબ આપો કે જે તમારે બીજો વિભાગ આપેલો છે. તો તેની અંદર પહેલો તમારે પ્રશ્ન છે કે સ્થાયી જીવન માટે જરૂરિયાત શા માટે ઊભી થઈ. તો જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે આદિમાનવ સૌપ્રથમ કોઈ પાક ઉગવા માટે વાવવા માટે આવ્યા હતા, કે એને વાવેલો ત્યાર પછી એની રખવાળી કરવી પડે. તો રખવાળી કરવા માટે તેને શું કરવું પડે, પોતાનું જીવન ત્યાં સ્થાયી કરવું પડે, એવું આપણે અભ્યાસ કરેલો હતો. છતાં પણ આપણે એને જોઈ લઈએ વિગતે. તો પહેલું છે તમારે કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ હતી. તો જેના જવાબમાં ખેતીની શરૂઆત થવાથી પાકને ઉગાડવા અને તેની સંભાળ રાખવા માટે એક જ સ્થળે રહેવું જરૂરી બન્યું હતું, અને તેના કારણે જ શું થયું કે સ્થાયી જીવનની જરૂરિયાત ઊભી થઈ અને સ્થાયી જીવન લોકો વસવા લાગ્યા. બીજો પ્રશ્ન છે કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું. તો આપણે જ્યારે અભ્યાસ કરેલો ત્યારે જણાવેલું, આપણે 3 બાબતનો અભ્યાસ કરેલો. પહેલું કે અંધકારથી બચવા માટે, અંધકારમાં પ્રકાશ માટે, બીજો માંસ શેકીને ખાવા માટે, અને ત્રીજું કે જે તમારે હતું કે જે હિંસક પ્રાણીઓ છે કે જે પોતે શિકાર કરી શકે એવા પ્રાણીઓ છે એનાથી બચવા માટે અગ્નિનો ઉપયોગ આદિમાનવમાં જીવનમાં પરિવર્તન લાવનારું પરિબળ હતું. જોઈએ એના વિશે વિગતે. તો કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું. તો અગ્નિના ઉપયોગથી આદિમાનવ માંસ શેકીને ખાવા લાગ્યો, ઠંડીથી રક્ષણ મેળવવા લાગ્યો અને અજવાળું મેળવવા તેમજ જંગલી પ્રાણીઓથી બચવા તેનો ઉપયોગ કરવા લાગ્યો. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે આદિમાનવ કેવો પાક ઉગાડતા હતા. તો આપણે બધાએ જાણીએ છીએ તે મુજબ કે આદિમાનવો ઘઉં અને જવનો પાક ઉગાડતા હતા અથવા પાક લેતા હતા. પછી આપણે અભ્યાસ કરેલો કે આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા. તો આદિમાનવો કે જે પાલતુ પશુઓ છે એ પાળતા હતા, કે જેની અંદર કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓના આપણને અવશેષો મળેલા છે અને એ પાળતા આપણને જોવા મળે છે. તો અહીં તમારે બીજો વિભાગ જે હતો કે ટૂંકમાં ઉત્તર આપો એ પૂર્ણ થશે. આગળ વધીએ તો ખરા ખોટા આપેલા છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કે તો તેની અંદર પહેલું વિધાન છે કે સ્થાયી જીવનની શરૂઆત થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કરેલું. ભાઈ હિંસક પ્રાણીઓ થોડાક પાળવાના હતા, એનાથી તો તે બચવાના હતા. તો એ વિધાન તમારે થશે ખોટું. કેવું થશે, ખોટું થશે તે વિધાન. ત્યાર પછી વાત કરીએ કે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. તો
તો શેનો ઉપયોગ થતો હતો? તો કે પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હા સાહેબ, આ વિધાન તો સાચું છે. તો આપણે એને સાચું કરવું પડશે. પછી આગળ વધીએ કે ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો. તો આપણે આવું ક્યાંય અભ્યાસ કરેલો નથી કે સિંહ અને વાઘના ચિત્ર આદિમાનવે દોરેલા છે. એવો અભ્યાસ આપણે કરેલો છે ભાઈ? ના સાહેબ, એવો અભ્યાસ આપણે ક્યાંય કરેલો નથી. તો આ વિધાન પણ તમારે થશે કેવું? તો સાહેબ ખોટું થશે. એની નીચેનું વિધાન જુઓ કે ભીમબેટકાની ગુફામાંથી પ્રાકૃતિક રંગના કેવા? તો કે પ્રાકૃતિક રંગના ચિત્રો દોરેલા છે. તો આ વિધાન તમારું થશે સાચું કે હા સાહેબ, પ્રાકૃતિક રંગના ચિત્રો દોરેલા છે, માનવના ચિત્ર છે. એ ઉપરાંત 500 ચિત્ર બીજા દોરવામાં આવેલા છે કે જેમાં પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરેલો છે. તો અહીં તમારે વિભાગ 3 કે જે હતું ખરા ખોટા એ પણ અહીં પૂર્ણ થશે. અને અહીં આપણે આ સ્વાધ્યાય એટલે કે ચેપ્ટર નંબર 2નું સ્વાધ્યાય પૂર્ણ થશે. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.